હેલો દોસ્તો, આજે હું લઈને આવ્યો છું એનસીઈઆરટી અને જીસીઈઆરટી આધારિત ભારતની ભૂગોળ એમસીક્યુ સિરીઝનો ભાગ 1. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બ્રહ્માંડના એમસીક્યુ વિશે. જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો તમને જણાવી દઉં કે શિવશક્તિ એજ્યુકેશન ચેનલ પર હવે દરેક સબ્જેક્ટ વાઇઝ એના દરેક ટોપિક વાઇઝના એમસીક્યુ આપણે આ ચેનલ ઉપર મૂકવાના છીએ. તો મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને ઇતિહાસના પણ આપણે વિડીયો મૂકી દીધા છે, તો તમે ચેનલમાં જઈને પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો મિત્રો, જો તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે, એમાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. તો શરૂ કરીએ આપણે આજનો વિડીયો. આપણો પહેલો પ્રશ્ન છે કે બ્રહ્માંડના અભ્યાસને શું કહે છે? પેડોલોજી, નેફ્રોલોજી, કોસ્મોલોજી કે બાયોલોજી? તો સાચો જવાબ છે વિકલ્પ સી, કોસ્મોલોજી. બ્રહ્માંડની ઉત્પત્તિ માટે કયો સિદ્ધાંત વધુ વિશ્વસનીય છે? બિગ બેંગ સિદ્ધાંત, અવતર સિદ્ધાંત, એ અને બી બંને કે એક પણ નહીં? તો સાચો જવાબ છે વિકલ્પ એ, બિગ બેંગ સિદ્ધાંત. તો મિત્રો, આજે આપણા જે સૂર્ય છે જેને આપણે તારો ગણીએ છીએ અને જે બાકીના છે બધા ગ્રહો છે, તો મિત્રો એ ગ્રહો જે લાઇનસર ક્રમમાં છે તમે યાદ કરી લેજો. જેમ કે કોઈ પૂછે કે સૌથી નાનો ગ્રહ તો કે બુધ, સૌથી મોટો તો કે ગુરુ, સૌથી પહેલા સૂર્યની નજીક તો કે બુધ છે, અને શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ છે તો કે પૃથ્વી છે. તો મિત્રો, આ અરુણ છે એને યુરેનસ પણ કહેવાય, વરુણ છે એને નેપચ્યુન પણ કહેવાય. તો આવી રીતના તમે આ કોઠો યાદ કરી લેજો. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? પૂર્વ, ઉત્તર, દક્ષિણ કે પશ્ચિમ? તો સાચો જવાબ છે વિકલ્પ બી, ઉત્તર દિશામાં. આપણી આકાશગંગાનું નામ શું છે? મંદાકિની, દૂધગંગા, એ અને બી બંને કે એક પણ નહીં? તો સાચો જવાબ છે વિકલ્પ સી, એ અને બી બંને. ભૂગોળના પિતા તરીકે કોણ ઓળખાય છે? મેગેસ્થનીસ, હેરોડોટ્સ, વાસ્કો દી ગામા કે ઇરેટોસ્થિનીસ? તો સાચો જવાબ છે વિકલ્પ ડી, ઇરેટોસ્થિનસ. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધુ છે? 28, 38, 11 કે 101? તો સાચો જવાબ છે વિકલ્પ એ, 28 ગણું. સૂર્ય પોતાની ધરી પર કઈ દિશામાં ભ્રમણ કરે છે? પૂર્વથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ કે ઉત્તરથી પૂર્વ? તો સાચો જવાબ છે વિકલ્પ બી, પૂર્વથી પશ્ચિમ. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? બુધ એ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે, શુક્ર સૌથી ચમકતો ગ્રહ છે, સૌથી મોટો ગ્રહ ગુરુ છે કે શનિ કદમાં સૌથી નાનો ગ્રહ છે? તો મિત્રો, વિકલ્પ ડી ખોટો છે, કેમ કે શનિ કદમાં સૌથી નાનો ગ્રહ નથી, સૌથી નાનો ગ્રહ છે બુધ. કયા ગ્રહનો પરિભ્રમણ સમય 243 એટલે કે સૌથી વધુ છે? મંગળ, પૃથ્વી, શુક્ર કે ગુરુ? તો સાચો જવાબ છે વિકલ્પ સી, શુક્ર. નીચે પૈકી કયું વિધાન સાચું છે? શુક્રને પૃથ્વીની જોડિયા બહેન કહે છે, શુક્રને સવારનો તારો અને સાંજનો તારો કહે છે, શુક્ર અને મંગળ વચ્ચે પૃથ્વી આવી છે કે આપેલ તમામ સાચા છે? તો મિત્રો, સાચો જવાબ છે વિકલ્પ ડી, કે આપેલ તમામ સાચા છે. હેલીનો ધૂમકેતુ કેટલા વર્ષે જોવા મળે છે? 63, 76, 86 કે 75? તો સાચો જવાબ છે વિકલ્પ બી, 76 વર્ષે જોવા મળે છે. જે 1986માં જોવા મળ્યો હતો, હવે 2062માં જોવા મળશે. નીચે પૈકી કયો ગ્રહ વામન ગ્રહ નથી? યુરેનસ, પ્લુટો, સેરેસ કે મેકમેક? તો સાચો જવાબ છે વિકલ્પ એ, યુરેનસ.
સૌથી ઝડપી ધરી ભ્રમણ ધરાવતો ગ્રહ કયો છે? શુક્ર, શનિ, ગુરુ કે બુધ? તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ સી, ગુરુ. જો મિત્રો આગળ પ્રશ્ન પૂછ્યો હતો કે સૌથી વધુ ધરી ભ્રમણ ધરાવતો મતલબ કે દિવસમાં પૂછ્યો હતો અને એની ઝડપમાં પૂછ્યો છે. તો જો ઝડપમાં પૂછાય ઝડપી તો એ ગુરુ આવશે અને સૌથી વધુ પૂછાય તો શુક્ર આવશે. 3 વલયવાળો ગ્રહ કયો છે? યુરેનસ, ગુરુ, બુધ કે શનિ? તો સાચો જવાબ છે વિકલ્પ ડી, શનિ. લીલા રંગનો ગ્રહ કયો છે? પ્લુટો, નેપચ્યુન, યુરેનસ કે શનિ? તો સાચો જવાબ છે વિકલ્પ બી, નેપચ્યુન. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે. બુધ અને શુક્રને એક પણ ઉપગ્રહ નથી. એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 1012 કિલોમીટર કે એક પણ નહીં. તો મિત્રો વિકલ્પ ડી સાચો જવાબ આવશે કે એક પણ વિધાન ખોટું નથી. પૂંછડિયા તારા તરીકે કોને ઓળખાય છે? નક્ષત્ર, ગ્રહ, ધૂમકેતુ કે ઉલ્કા? તો સાચો જવાબ છે વિકલ્પ સી, ધૂમકેતુ. નીચે પૈકી કયો કૃત્રિમ ઉપગ્રહ ભારતનો નથી? ઇનસેટ, એએનએમ, આઈઆરએસ, ઇડીયુએસએટી? તો મિત્રો વિકલ્પ બી સાચો જવાબ છે કે એએનએમ એ ભારતનો ઉપગ્રહ નથી. સૌરમંડળના બધા જ ગ્રહો સૂર્યની ફરતે કઈ દિશામાં પરિક્રમણ કરે છે? પશ્ચિમથી પૂર્વ, પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી પૂર્વ કે પૂર્વથી ઉત્તર? તો મિત્રો સાચો જવાબ આવશે પશ્ચિમથી પૂર્વ. મિત્રો આગળ પ્રશ્ન પૂછવાનો હતો કે સૂર્ય પોતાની જ ધરી પર કઈ દિશામાં ફરે? તો એની અંદર જવાબ હતો પૂર્વથી પશ્ચિમ, પરંતુ આમાં સૌરમંડળના બધા જ ગ્રહો સૂર્યની ફરતે કઈ દિશામાં છે? તો એમાં આવશે પશ્ચિમથી પૂર્વ. સૌથી ગરમ ગ્રહ કયો છે? બુધ, શનિ, શુક્ર કે ગુરુ? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, શુક્ર.